દાદાના દાદા માંસાહારી હોય, વ્યભિચારી અને દારૂ પીતા હોય, એનો પુત્ર પૌત્ર પ્રપૌત્ર પ્રપ્રપૌત્ર કોઈ દિવસ તીર્થંકર હોય, આ માંસાહારીને માંસ ત્યાગનો ઉપદેશ આપતા ભગવાન આદિનાથ કેવી રીતે પ્રગટ થયા? આદિનાથ ભગવાનના કોઈ ગુરુ જ નહોતા. અને સવાલ એક જ છે કે આદિનાથના દાદાના દાદાઓ માંસાહારી હતા, દારૂ પીતા હતા, વ્યભિચારી કરતા હતા, તો આદિનાથ આવા કેમ નહોતા? આપણે અનુવંશને માનનારા છીએ. અનુવંશ એટલે પૂર્વના વંશોની પરંપરામાં જે ચાલ્યું હતું તે આપણામાં આવશે. આપણા બાપ દાદાઓ માંસાહારી હતો, આપણને માંસ ખાવાની ઈચ્છા સહેલાઈથી થઈ જાય. આપણા બાપ દાદાઓ વ્યભિચારી હતો, આપણને વ્યભિચારી વાસનાઓ એકદમ તાકાત થઈ ગયા. ગુરુ પૂછે 5-7 વર્ષો કે તું કોણ, તારા બાપા કોણ, તારી મમ્મી કોણ, તારા દાદા કોણ, અને ક્યાં કોઈ વ્યભિચારના અંશો દેખાતા હોય તો આ છોકરાને ત્રીજી પેઢીનો હોય તો એ દીક્ષા ના આપે. આજના છોકરાનો અનુવંશ 30,000 વર્ષ પછીના એના જે દાદાના દાદા એનામાં જે હતું તે આજના છોકરામાં આવે. આદિનાથની પીઢીઓના સમયમાં, દાદાઓના સમયમાં ધર્મ નહોતો, તો આદિનાથનું પરિવર્તન કેવી રીતે થયું? બાપાનું પરિવર્તન કેવી રીતે થયું? એમણે માંસ છોડી દીધું, દારૂ છોડી દીધું, વ્યભિચાર છોડ્યું. કેમ, કોને છોડાયું? કોઈ ગુરુ થયા તો ગુરુ તો કોઈ હતો જ નહીં. ભગવાન ના હોય તો ગુરુ ક્યાંથી હોય? આદિનાથ ભગવાનના દાદાના બાપા આ વૃક્ષોના ફળો ખાય તો એમની બુદ્ધિ બધું સુધરી ગયું. એમણે બધું માંસાહાર વગર બધું છોડી દીધું. આ સુગંધીદાર ચીજમાં બધા લપે થઈ ગયા. આ સારું થઈ ગયું, સાથે ધાતુઓ સારી થઈ ગઈ, બુદ્ધિ પણ સારી થઈ ગઈ, ધર્મના વિચારો આવવા લાગ્યા. અને એ રીતે આદિનાથ એમના માતા પિતા દ્વારા જે પ્રગટ થયા, એમણે ધર્મની સ્થાપના કરી. પહેલા ફેરફાર દાદા સુધી કોણે કર્યો? એ કાળે ફળોની અંદર સુગંધી ઉત્પન્ન કરીને, ફળોનું ભોજન ચાલુ કરાવીને, ખરાબ ચીજોનું ભોજન ફેંકાવીને પોતે આગે પૂછ ગઈ, પછી પાર ચાલી.